ભાવનગરના ગેડિયા ગામના ચર્ચાસ્પદ એન્કાઉન્ટર કેસમાં મોટો વળાંક આવ્યો છે। વર્ષ 2021માં પિતા હનીફ ખાન અને 13 વર્ષના માસૂમ પુત્ર મદીન ખાનના એન્કાઉન્ટર મામલે એસઆઈટી દ્વારા ફાઇલ કરાયેલી સી સમરી રિપોર્ટને કોર્ટે ફગાવી દીધી છે। પુરાવામાં ભારે વિસંગતતા જણાતા કોર્ટે તપાસ અધિકારીઓની કડક ઝાટકણી કાઢી અને આરોપી પોલીસ કર્મીઓને ખોટી રીતે બચાવવામાં આવી રહ્યા હોવાનું અવલોકન કર્યું। ધ્રાંગધ્રા કોર્ટે સી સમરી રદ કરીને પીએસઆઈ સહિત તમામ 7 આરોપી પોલીસ કર્મીઓને સમન્સ પાઠવી ઓગસ્ટ મહિનાથી કેસ આગળ ચલાવવાનો આદેશ આપ્યો છે। 302 ની જે ફરિયાદ હતી તેઓને સી સમરી ભરી અને રદ કરી દીધેલી, સી સમરી ભરી દીધેલી હતી। જેના બાદ અમે આ સી સમરીને ચેલેન્જ કરતી પ્રોટેસ્ટ પિટિશન જેએમએફસી કોર્ટમાં ફાઇલ કરેલી અને આ જેએમએફસી કોર્ટમાં અમને આજ ખૂબ સરસ ઓર્ડર અમારો પાસ થયેલો, જેમાં અમારી જે પ્રોટેસ્ટ પિટિશન છે એને મંજૂર કરેલી અને પોલીસ અધિકારીઓ દ્વારા સી સમરી જે ફાઇલ કરેલી હતી તે નામંજૂર કરીને આજ ફરિયાદીના આંગણે ખૂબ સરસ અવસર મળેલો અને ફરિયાદીને ખૂબ ન્યાય મળેલો, જેથી નામદાર કોર્ટનો ખૂબ ખૂબ આભાર। 7 પોલીસ કર્મચારીઓ હતા, જેમાં એક છે વિરેન્દ્રસિંહ જાડેજા જેઓ પીએસઆઈ હોય અને 6 અન્ય પોલીસ કર્મીઓ જેઓના દ્વારા આ ઘટના બનેલી હતી અને આ બધા વિરુદ્ધની ફરિયાદ